નમસ્કાર મિત્રો. આજના વિડીયોમાં આપણે અમુક એવા છોડ વિશે જાણીશું જે તમારા ઘરમાં લગાવવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. અમુક લોકોના ઘરે કોઈ પણ પ્રકારના છોડ હોતા નથી. તેના ઘરના તમામ સભ્યો વચ્ચે ઝઘડાઓનું પ્રમાણ સતત વધતું હોય અને તેમના ઘરમાં અશાંતિનો પ્રભાવ હોય. તો આજે આપણે જાણીશું કે અમુક પ્રકારના એવા છોડ જે ઘરમાં લગાવવાથી ઘરમાં સુખ શાંતિનો વિકાસ થાય છે. આ છોડ વિશેની માહિતી મેળવતા પહેલા અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખી નાખજો, જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમારા ઘર પરિવાર ઉપર કાયમને માટે બની રહે. તો ચાલો જાણીએ એ કયા છોડ છે જેનાથી આપણા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ ફેલાયેલું રહે છે. તુલસી માતાનો છોડ વાવવો જોઈએ. તુલસીજીનો છોડ ઘરમાં હોવાથી ઘરમાં સુખ શાંતિનો પ્રભાવ રહે છે. તુલસી એ એક સુગંધિત પાંદડાવાળી જડીબુટ્ટી છે જે આફ્રિકા અને એશિયામાં ઉગે છે. તે ખોરાક અને પીણાના સ્વાદમાં વધારો કરવા અને વધારવા માટે વિશ્વભરમાં લોકપ્રિય છે. ભારતમાં પ્રાચીન કાળથી તુલસીનો ઉપયોગ ખોરાકમાં ઉમેરો કરવા અને ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. ભારતમાં તેને શુદ્ધ છોડ માનવામાં આવે છે અને આજકાલ તેનો ઉપયોગ સલાડ, ચટણી, શાકભાજી અને ચા વગેરેમાં થાય છે. તુલસી માત્ર ભોજનને સ્વાદિષ્ટ અને સુગંધિત નથી બનાવતી, તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. ભારતમાં તુલસીને ઘણા ફાયદાઓ સાથે ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદ સહિત અનેક પ્રાચીન તબીબી પ્રણાલીઓમાં તુલસીની અસરકારક સારવારનું વર્ણન કરવામાં આવ્યું છે. વર્તમાનની વાત કરીએ તો આજે પણ તુલસી એક અસરકારક ઘરગથ્થુ ઉપચાર તરીકે ઓળખાય છે. તેમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ મળી આવે છે જે શરીરને ઘણા ફાયદા આપે છે. તુલસીના કેટલાક મુખ્ય ફાયદા નીચે મુજબ છે. ભારત સહિત ઘણા દેશોમાં તુલસીનો ઉપયોગ શરદી અને ફ્લૂના લક્ષણોમાં રાહત આપવા માટે કરવામાં આવે છે. તુલસી નાકમાં ભરાયેલી ગંદકીને દૂર કરે છે, જે લક્ષણોમાં ઘણી રાહત આપે છે. જે લોકોને શરદીના લક્ષણો હોય તેઓ તુલસીની ચા બનાવીને પી શકે છે. ઉધરસથી છુટકારો મેળવવા માટે પણ ઉપયોગી છે. તુલસી ખાંસી અને ગળાને લગતી સમસ્યાઓથી છુટકારો અપાવવામાં પણ ખૂબ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. તુલસીમાં આવા ઘણા અસરકારક સંયોજનો જોવા મળે છે જે લાળને પાતળી કરે છે અને ખાંસી સાથે તમામ લાળ બહાર આવે છે. કેન્સરથી બચવા માટે પણ જરૂરી છે. તુલસીમાં ઘણા પ્રકારના ફાઇટોકેમિકલ્સ જોવા મળે છે જે ફેફસા, લીવર અને મોઢામાં કેન્સરનું જોખમ ઘટાડે છે. કેન્સરની રોકથામ માટે તુલસી પર ઘણા સંશોધનો કરવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક સંશોધનોએ તેને અસરકારક પણ સાબિત કર્યું છે. ડાયાબિટીસ ઘટાડવા માટે ઉપયોગી છે. તુલસી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ અસરકારક ઘરગથ્થુ ઉપચાર બની શકે છે. એક સંશોધનમાં ડાયાબિટીસ પર કેટલાક પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જેમાં તુલસીનો રસ બ્લડ શુગરને સામાન્ય સ્તરે લાવવામાં ખૂબ અસરકારક રીતે કામ કરતો જોવા મળ્યો હતો. કેટલાક સંશોધકો માને છે કે તુલસી લાંબા સમય સુધી બ્લડ શુગર લેવલને સામાન્ય રાખવામાં અસરકારક છે. બળતરાથી રાહત મેળવવામાં મદદ કરે છે. તુલસીમાં યુઝેનોલ અને લિનાલુલ જેવા ઘણા ઔષધીય ગુણો સાથે તેલ હોય છે જે શરીરમાં હાજર બળતરા ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે. જે લોકોને સંધિવા, હૃદયરોગ અને આંતરડામાં બળતરા સંબંધિત સમસ્યાઓ હોય તેમના માટે તુલસી ખૂબ જ અસરકારક ઉપચાર છે. ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. તુલસીમાં ઘણા પ્રકારના એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તુલસીમાં જોવા મળતા એન્ટીબેક્ટેરિયલ એજન્ટો શ્વસન માર્ગ, પેશાબની નળી, પેટ અને ત્વચામાં ચેપ ફેલાવતા બેક્ટેરિયા સામે લડવામાં સક્ષમ છે. જો કે તુલસીની મદદથી આ ઇન્ફેક્શનના લક્ષણો અમુક હદ સુધી જ ઘટાડી શકાય છે. ઘરમાં કમળનો છોડ વાવવો. કમળ લક્ષ્મી માતાને પ્રિય છે. કમળ કાદવમાં ખીલે છે, છતાં એક કાદવ તેને સ્પર્શી શકતો નથી. કમળની સુંદરતા અને તેની સુગંધ દરેકનું મન મોહનારી છે. કમળની 8 પાંખડીઓ માણસના જુદા જુદા ગુણની પ્રતીક છે. કમળ આપણને જીવન જીવવાની રીત શીખવે છે.
આમ તો કમળનું મૂળ વતન વિયેતનામથી અફઘાનિસ્તાન સુધીનું ગણાય છે. આશરે 1787માં સૌ પ્રથમવાર કમળ પશ્ચિમ યુરોપમાં લઈ જવામાં આવ્યું. દક્ષિણ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં તેનું વાવેતર કરવામાં આવ્યું. કમળ ભારત તથા વિયેતનામનું રાષ્ટ્રીય ફૂલ છે. કમળ પાણીવાળી જગ્યાએ જ ઉગે છે. કહેવાય છે કે પ્રાચીન ઇજિપ્તમાં તો દિવાલ અને સ્તંભ ઉપર પણ કમળના ચિત્રો અંકિત થયેલા છે. તેને પવિત્ર કમળ કે વાદળી કમળ તરીકે ઓળખવામાં આવે છે. ચીની લોકો પણ કમળને પવિત્રતા અને સૌંદર્યનું પ્રતીક માને છે. તેનો ઉપયોગ ચીનની કવિતામાં પણ થાય છે. કેવી રીતે ખીલે છે? કમળ વહેતા પાણીમાં ક્યારેય ખીલતા નથી, પરંતુ તળાવડીમાં સ્થિર પાણીને કાદવમાં ઉગે છે. તમને ખબર છે, કમળના સાઠા હોય, આ સાઠાની દાંડી અંદરથી એકદમ પોલી ભૂંગળી જેવી હોય છે. આ પાતળી દાંડીનો અંદરનો છેડો છેક તળિયાના કાદવમાં હોય. દાંડીના ઉપરના ભાગે 2-3 પાંદડા હોય. જાણીને આશ્ચર્ય થાય કે કમળના પાંદડા પાણીમાં જ રહેવા છતાં કાદવમાં કે પાણીમાં ભીના થતા નથી. ચોમાસામાં કમળની દાંડીના ઉપરના છેડે કળી ફૂટે અને તેમાંથી જ કમળનું ફૂલ ખીલી ઉઠે છે. કમળના ફૂલ સફેદ, વાદળી, ગુલાબી રંગના હોય છે. તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે એના ફૂલમાં આડી, ત્રાંસી અને ઊભી એમ પાંખડીના 3 થર હોય છે. કમળનું ફૂલ ખીલે પછી 2-3 દિવસ સુધી ખીલેલું રહે છે. રાત્રે તેની પાંખડીઓ બીડાઈ જાય છે અને વળી પાછું ખીલી ઉઠે છે. અનેક રીતે ઉપયોગી કમળના ફૂલ, બીજ અને કુમળા પાંદડા પણ ખાવા લાયક છે. એશિયામાં કમળની પાંખડીનો ઉપયોગ સજાવટમાં અને તેના પાંદડાનો ઉપયોગ ખાદ્ય પદાર્થમાં થાય છે. કોરિયામાં તો કમળના પાંદડા અને પાંખડીનો ઉપયોગ ચા બનાવવા માટે થાય છે. વિયેતનામમાં પણ ચામાં સુગંધ લાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સાંસ્કૃતિક મહત્વ. કમળનું સાંસ્કૃતિક મહત્વ પણ જાણવા જેવું છે. ખીલેલું કમળ પદ્મને પુરાણ શાસ્ત્રોના આરંભ સાથે અને વિષ્ણુ, બ્રહ્મા, લક્ષ્મી અને સરસ્વતી દેવી સાથે જોડવામાં આવે છે. લક્ષ્મીજીનું સ્વરૂપ કમળ વગર ક્યારેય જોવા નહીં મળે. તેથી જ લક્ષ્મીજીને કમળના અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમ કે કમલા, કમળ જેને પ્રિય છે તે, કમળ જેવા મુખવાળી, કમળ ધારણ કરનારી વગેરે જેવા અનેક નામમાં સૌંદર્યનું પ્રતીક કમળ છે. પ્રાચીન કાળથી કમળ હિન્દુ પરંપરાનું ભવ્ય ચિહ્ન રહ્યું છે. કમળની પાંખડીઓનું ખુલવા આત્માના દ્વાર ઉઘડવા સાથે સરખાવાય છે. તેનું કાદવમાં ખીલવું એક અનોખું આધ્યાત્મિક ઉદાહરણ પૂરું પાડે છે. બ્રહ્મા અને લક્ષ્મી જેવા સમૃદ્ધિના દેવનો સંબંધ કમળ સાથે છે. કમળની 8 પાંખડીઓ માનવીના જુદા જુદા ગુણ દર્શાવે છે. પવિત્રતા, શાંતિ, દયા, મંગળ, નિસ્પૃહતા, સરળતા, ઈર્ષ્યાનો ભાવ અને ઉદારતા. જો આપણે આ દરેક ગુણ અપનાવી લઈએ તો આપણે પણ ભગવાનને કમળની ફૂલની જેમ પ્રિય બની જઈએ. હરસિંગારનો છોડ વાવવો જોઈએ. તેનાથી ઘરમાં પૈસા સંબંધિત સમસ્યામાં રાહત મળે છે. પારિજાત વૃક્ષ, જેને હરસિંગર કા પૌધા અથવા રાત કી રાની તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તમારા ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરે છે અને વાતાવરણને શાંત રાખે છે. તેના વાસ્તુ અને પારિજાત વૃક્ષના ફાયદાઓ વિશે વધુ જાણો. સામાન્ય રીતે અંગ્રેજીમાં નાઇટ બ્લૂમિંગ જાસ્મીન તરીકે ઓળખાય છે. પારિજાત વૃક્ષ એ ઘરની અંદરની સજાવટ માટેનો એક સુશોભન છોડ છે, જે અપાર વાસ્તુ અને ઔષધીય મૂલ્ય ધરાવે છે. હોમિયોપેથી અને આયુર્વેદમાં આ છોડ અને તેના ફૂલો ખૂબ મહત્વ ધરાવે છે, જે ઘણીવાર પર્ણસમૂહમાં ઉગાડવામાં આવે છે અને તેમની મીઠી ગંધવાળા ફૂલોના આકર્ષણ માટે પ્રશંસા કરવામાં આવે છે. છોડ નાના નારંગી કેન્દ્ર સાથે નાના સફેદ ફૂલો ધરાવે છે. તેને તેનું નામ એટલા માટે પડ્યું કારણ કે તે સામાન્ય રીતે મોડી સાંજે અથવા સાંજના સમયે ખીલે છે. તેની આસપાસના વિસ્તારમાં મીઠી સુગંધ ફેલાવે છે. આ છોડ સપ્ટેમ્બરના અંતથી ડિસેમ્બરના અંત સુધી સંપૂર્ણ રીતે ખીલે છે. ઘણા વાસ્તુ માન્ય છોડ ઘરમાં રાખી શકાય છે, પરંતુ આ બ્લોગ પારિજાત વૃક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વૃક્ષ માત્ર એક ગંધવાળું ફૂલ જ નથી ધરાવતું, પણ તમારા રહેવાની જગ્યામાં વધારા તરીકે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ફૂલો એકત્ર કરવામાં આવે છે અને પૂજા અને આરતીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે છોડને વાસ્તુ મંજૂર છોડ તરીકે ઘરે રાખવાની પણ ભલામણ કરવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્રમાં પણ અપરાજિતાના છોડના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. તેથી તમારા બગીચામાં અપરાજિતાનો છોડ લગાવવો જોઈએ. તે દેખાવમાં પણ ખૂબ જ સુંદર હોય છે. અપરાજિતાના ફૂલો જાંબલી અને સફેદ રંગના હોય છે. ઘરમાં વાદળી રંગના અપરાજિતા ફૂલને લગાવવાથી અથવા તો તેના છોડને વાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સાથે જ આ ફૂલને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને આ ફૂલ ખૂબ જ પ્રિય હોવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, જેના લીધે તેનો દૈનિક પૂજામાં ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. અપરાજિતાનો છોડ વાવવો જોઈએ. આ છોડ વાવવાથી ઘરમાં કાયમને માટે શાંતિ ફેલાયેલી રહે છે. હિન્દુ ધર્મમાં અપરાજિતાના ફૂલને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. શનિદેવને પણ આ ફૂલ ખૂબ જ પ્રિય છે. તેઓને અપરાજિતાનું ફૂલ અર્પણ કરવાથી ધાર્યું ફળ મળે છે. ભગવાન શિવને અપરાજિતાના ફૂલો ધરવાથી પરિણીત લોકોના જીવનમાં ખુશી આવે છે. પૈસાની સમસ્યા રહેતી હોય અને પૈસા હાથમાં આવતા ન હોય તો સોમવારે વહેતી નદીમાં એક સાથે અપરાજિતાના 5 ફૂલ ચઢાવો. તેનાથી પૈસા સંબંધિત સમસ્યા જલ્દી દૂર થઈ જશે અને તમને આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે. ઘરની તિજોરી કે તમારું પર્સ હંમેશા ખાલી રહેતું હોય તો મંગળવારે હનુમાનજીના ચરણોમાં અપરાજિતાના ફૂલ ચડાવો અને પછી આ ફૂલને તમારા પર્સમાં કે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો. આમ કરવાથી તમારી તિજોરી અને પર્સમાં હંમેશા પૈસા રહેશે અને પૈસાની તંગી અનુભવશો નહીં. અપરાજિતાના છોડના મૂળિયાને સૂકવીને તેનો પાવડર બનાવવામાં આવે છે. આ પાવડરને ગાયના દૂધ કે ગાયના ઘી સાથે લેવામાં આવે તો તે પેટની જૂનામાં જૂની બળતરા જળમૂળમાંથી દૂર કરે છે અને હંમેશા માટે તમને પેટની બળતરામાંથી છુટકારો મળે છે. 500 મિલી પાણીમાં 10 ગ્રામ અપરાજિતાના પાંદડા ઉકાળો. પછી અડધું પાણી થાય એટલે પાણીને ગાળી લો. આ પાણીથી કોગળા કરવાથી તમને કાકડા અને ગળાના દુખાવામાંથી છુટકારો મળે છે. આ ફૂલથી બનાવવામાં આવેલી ચાથી તમને થકાવટ દૂર કરીને તમને સ્વસ્થ બનાવી રાખશે. તેની ચા બનાવવા માટે પાણી ગરમ કરીને તેમાં 1 ચમચી ખાંડ અને 1 ફૂલ નાખો. ત્યારબાદ પાણીનો રંગ બદલાઈ જશે. આટલું જ નહીં પરંતુ સ્વાદમાં પણ આ ગ્રીન ટી કરતાં સારી લાગે છે. સુંદરતા વધારવા માટે અપરાજિતા વેલના મૂળ મોટા ભાગે ત્વચા પર લેપ બનાવીને લગાવવાથી ચહેરાની ચમક વધી જાય છે. આમ અમે તમને જે છોડ વિશે જણાવ્યું છે તે છોડને તમારા ઘરમાં વાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ઘરના બધા સભ્યો વચ્ચે સારો એવો સુમેળ રહે છે. બધા જ સભ્યો હળીમળીને રહે છે અને આ તમામ છોડ તમને અનેક રીતે ઉપયોગી બને છે. તેથી તમારા ઘરમાં આવા છોડ અવશ્ય વાવવા જોઈએ. મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. આવી અવનવી માહિતીની જાણકારી માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા વિડીયો આપને સમયસર મળતા રહે. જે મિત્રો વિડીયોને અંત સુધી નિહાળી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર. જય લક્ષ્મી માતા.